મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય આપણું સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ છે. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 5 સુધીના દાખલા જોયા, જેમાં મેં તમને હોમવર્કમાં 4 અને 5 દાખલા આપેલા હતા. આઈ હોપ કે તમે કરી લાવ્યા હશો. ચાલો છઠ્ઠો દાખલો આપણે જોઈએ. આપણો ક્વેશ્ચન એ પ્રમાણે છે કે સાબિત કરો કે ગણ 1 2 3, આપણને ગણ એ કયો આપેલો છે 1 2 અને 3 ઘટક ધરાવે છે, પર વ્યાખ્યાયિત સંબંધ આર આપણને યાદીની રીતે ડાયરેક્ટ આપી દીધો છે ક્રમયુક્ત જોડમાં 1 2 અને 2 1. સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી. બરાબર. ચાલો ગણ એ આપણને આપેલો છે, જેમાં ઘટક કયા આવેલા છે 1 2 અને 3, અને સંબંધ આર ઓલરેડી આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો છે. બરાબર. યાદીની રીતે જેમાં આપણને બે પેર આપી છે, એક તો 1 2 અને સેકન્ડ પેર છે આપણા પાસે 2 1, અને આનો ઉપયોગ કરીને તમારે બતાવવાનું છે કે સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. ચાલો બતાવીએ. સૌથી પહેલાં તો સ્વવાચકતા. ચાલો સ્વવાચકતામાં શું આવે છે? શરત શું? આપણા પાસે એ બિલોંગ્સ ટુ આર થાય એવી પેર હોવી જોઈએ. એ એટલે કે પોતે જ પોતાના સાથેનો સંબંધ. અહીંયા આપણા પાસે કેટલા ઘટક છે ગણમાં? કુલ 3. કયા કયા? 1 2 અને 3. એટલા માટે 1 1, 1ની પોતાના સાથેની પેર એટલે કે 1 1, સેકન્ડ પેર 2 2 અને 3 3. આ ત્રણે ત્રણ પેર ગણ આરમાં આવેલી હોવી જોઈએ. તો હવે તમે ગણ આરમાં જુઓ. આ તમારો ગણ આર છે, એમાં 1 1 છે નથી, 2 2 દેખાય છે નથી, 3 3 દેખાય છે નથી. એટલે આમાંથી એક પણ પેર ગણ આરમાં આવેલી નથી. માટે અહીંયા આપણે લખી શકીએ કે 1 1 2 2 3 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. બરાબર. એ સ્વરૂપની એક પણ સભ્ય ગણ આરમાં આવેલો નથી. માટે આર એ સ્વવાચક નથી. ચાલો સેકન્ડ શું બતાવવાનું? સંમિત. બરાબર. તો સંમિતતા. ચાલો સંમિતતામાં શું આવે છે? આપણા પાસે કઈ પેર હશે? એ બી બિલોંગ્સ ટુ આર. આ પેર હશે એનાથી ઊંધી પેર આપણે આરમાં બતાવવાની રહેશે. ચાલો આપણે એક પેર લઈ લઈએ. કઈ? 1 2. 1 2 બિલોંગ્સ ટુ આર. બરાબર. એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ 2 છે. ધેટ ઇમ્પ્લાઇઝ એનાથી ઊંધી પેર એટલે કે 2ની જગ્યા 2 આગળ આવશે અને 1 પાછળ જશે. 2 1. હવે 2 1 વાળી પેર જે છે તે આરમાં છે. આ રહી છે ને. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? બિલોંગ્સ ટુ આર. તો એના પરથી આપણે લખી શકીએ કે બી એ બિલોંગ્સ ટુ આર. એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર છે. તો તેનો ઉપયોગ કરીને આપણે બતાવ્યું કે બી એ બિલોંગ્સ ટુ શું થાય છે? આર. માટે આપેલો સંબંધ સંમિત સંબંધ છે. બરાબર. ચાલો સંમિત થયું. સંમિત પછી લાસ્ટ શું બતાવવાનું રહેશે આપણે? પરંપરિત. ચાલો પરંપરિતતા માટે શું ધ્યાનમાં રાખવાનું? આપણા પાસે બે પેર હશે. એક તો એ બી બિલોંગ્સ ટુ આર તથા બીજી પેર આપણી કઈ આવે? બીસી બિલોંગ્સ ટુ આર. ચાલો ગણ આરમાંથી આપણે બે પેર લેવી પડશે. હવે ગણ આરમાં ઓલરેડી કેટલી બે પેર આપેલી છે આપણને? બે. 1 2 અને 2 1. એ બંનેનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે 1 2 બિલોંગ્સ ટુ આર તથા 2 1 બિલોંગ્સ ટુ આર. બરાબર. તો આનો ઉપયોગ કરીને જે બી છે તેને આપણે દૂર કરીએ છીએ. બરાબર. બીની વેલ્યુ કેટલી છે? 2 છે. તો અહીંયા જે 2 છે તે આપણા દૂર થયા. તો તેનાથી કઈ ક્રમયુક્ત જોડ બનશે? 1 1. આ 1 અને આ 1, આ બંનેનો ઉપયોગ કરીને એક પેર બની 1 1 બિલોંગ્સ ટુ આર થાય છે. 1 1 જે છે તે આરમાં આવેલી છે.
દેખાય છે કશે 1 1 નથી, બરાબર. એટલે અહીંયા આપણે લખી શકીએ કે 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એનો અર્થ શું થયો કે AC ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એટલે AB બિલોંગ્સ ટુ આર છે, BC બિલોંગ્સ ટુ આર છે, પરંતુ AC ડઝ નોટ બિલોંગ્સ ટુ આર થાય છે. માટે આર એ પરંપરિત નથી, બરાબર. એટલે આપણે આ દાખલામાં જે બતાવવાનું હતું તે સંમિત છે, પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી તે આપણે દર્શાવ્યું. ચાલો એક વખત દાખલો જોઈ લઈએ. A = 1 2 3 છે. R = આપણને ડાયરેક્ટ યાદીની રીતે આપેલું છે 1 2 અને 2 1 વાળી પેર, બરાબર. ચાલો સ્વવાચકમાં શું આવે? A બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. અહીંયા 1 1 2 2 અને 3 3 એક પણ પેર આરમાં આવેલી નથી, એટલે આર એ સ્વવાચક થતો નથી, બરાબર. હવે AB બિલોંગ્સ ટુ આર લીધું તો તેના માટે આપણે એક પેર લીધી સંમિત માટે, તો 1 2 બિલોંગ્સ ટુ આર છે, તેનાથી ઊંધું શું થાય? 2 1. તો 2 1 પણ આરમાં આવેલી છે, એટલે BA બિલોંગ્સ ટુ આર થાય છે. માટે આપેલો સંબંધ સંમિત સંબંધ છે. અને લાસ્ટ પરંપરિતતા માટે AB બિલોંગ્સ ટુ આર અને BC બિલોંગ્સ ટુ આર લીધું, બરાબર. જે પેર આપેલી છે તે આપણે લઈ લીધી. તો આમાંથી જે B કોમન છે તેને આપણે દૂર કર્યા તો 1 1 ની પેર બને છે, પરંતુ 1 1 એ આરમાં આવેલો નથી, એટલે AC ડઝ નોટ બિલોંગ્સ ટુ આર થાય. માટે આર એ પરંપરિત નથી, બરાબર. એના પછીનો દાખલો જોઈએ 7મો. આપણને આપેલું છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. ચાલો હવે લાઇબ્રેરીવાળો દાખલો છે. જે ગણ એ તમને આપેલો છે, ગણ એમાં શું કીધું છે તમને કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ, બરાબર. આ તમને ગણ એ આપેલો છે અને તમને આર માટે શું કીધું છે? સંબંધ આર જે છે તે તમને કંઈક આ પ્રમાણે આપેલો છે, ક્રમયુક્ત જોડમાં XY, જ્યાં X અને Yના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. તો તમારે સાબિત કરવાનું છે કે આપેલો સંબંધ આર જે છે તે સામ્ય સંબંધ છે. હવે સામ્ય શબ્દ આવ્યો, બરાબર. સામ્ય એટલે શું? સામ્ય સંબંધ ક્યારે કહેવાય? જ્યારે આપેલો સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ થતો હોય તો આપણે એ સંબંધને શું કહી શકીએ? સામ્ય સંબંધ કહી શકીએ, બરાબર. એટલે અહીંયા પણ એ જ વસ્તુ છે, સ્વવાચક, પરંપરિત અને સંમિત એ વસ્તુ અહીંયા આપણે દર્શાવવાની છે. ચલો ગણ એ શું આપેલું છે? કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ, એટલે જેટલા પણ પુસ્તક ગ્રંથાલયમાં આવેલા છે તેનો આખો જે ગણ બને છે તે તમને ગણ એ આપેલો છે. અને આર જે છે તો ક્રમયુક્ત જોડમાં XY આપણે ક્યારે લખી શકીએ? જ્યારે X અને Yના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એટલે કે જે બે બુક્સ છે X અને Y એના પૃષ્ઠોની સંખ્યા સમાન થશે ત્યારે આપણે એને ક્રમયુક્ત જોડમાં XY સ્વરૂપે લખી શકીએ, બરાબર. ચાલો સૌથી પહેલો સંબંધ કયો? સ્વવાચક, એટલે સ્વવાચકતા. સૌથી પહેલાં આપણે સ્વવાચકતા બતાવીશું. સ્વવાચક એટલે પોતે જ પોતાના સાથેનો સંબંધ. હવે તમારી આ 12th બુક છે, બરાબર. આ જે બુક છે તેમાં કુલ 236 પેજીસ આવેલા છે, બરાબર. હવે આ બુક એક જ છે, આના જેવી બીજી બુક તમારા ફ્રેન્ડ પાસે પણ હશે તો એનામાં પણ એટલા જ પેજ આવેલા હશે ને, બરાબર. એટલે અહીંયા તો પોતે જ પોતાના સાથેનો સંબંધ તો બનવાનો જ છે, બરાબર. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે X અને Xના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, કેમ કે જે બુક છે તે સમાન બુક છે અને એના પૃષ્ઠોની સંખ્યા કેવી થશે? સમાન જ થશે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે XX બિલોંગ્સ ટુ આર થાય છે, બરાબર. માટે આપેલ સંબંધ આર
એ સ્વવાચક છે. ચાલો પછી સંમિતતા બતાવવાની છે, બરાબર. તો સંમિતતા માટે ચાલો સંમિતતા માટે હવે આપણને કેટલી બુક્સ જોઈશે? 2 બુક્સ જોઈશે, બરાબર. આપણા પાસે સૌથી પહેલાં તો XY બિલોંગ્સ ટુ R ઓલરેડી છે, બરાબર. XY બિલોંગ્સ ટુ R, આનો અર્થ શું થાય? X અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, બરાબર. જે 2 બુક્સ છે તેના પૃષ્ઠોની સંખ્યા ઓલરેડી તમને સમાન આપી દીધી છે કે એક્સના પૃષ્ઠો જે છે અને વાયના જે પૃષ્ઠો છે તે બંને કેવા હશે? સરખા હશે, બરાબર. તો આ તમે ઊંધું પણ લખી શકો. હવે ધારો કે આ એક બુક છે અને સેમ તે જ રીતે આ હાથમાં બીજી બુક્સ છે, તો આપણે અલ્ટરનેટ કરીએ તો એના પૃષ્ઠોની સંખ્યા બદલાઈ જશે? નહીં બદલાય ને. એટલે આપણે અહીંયા ઊંધું લખી શકીએ છીએ કે વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, બરાબર. આપણે બુકને અદલા બદલી કરીને પકડીએ તો પૃષ્ઠો બદલાતા નથી, બરાબર. એટલે વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થશે? સમાન થશે. ચાલો તો આના આધારે આપણે ક્રમયુક્ત જોડમાં લખવું હોય તો શું લખાશે? YX બિલોંગ્સ ટુ R. એટલે XY બિલોંગ્સ ટુ R છે તો એનું ઊંધું YX બિલોંગ્સ ટુ R પણ કેવું છે? સત્ય છે. માટે R એ સંમિત છે. ચાલો R એ સંમિત સંબંધ થઈ ગયો. હવે આપણે શું દર્શાવવાનું રહેશે? પરંપરિત, બરાબર. તો પરંપરિત માટે આપણે દર્શાવીએ પરંપરિતતા. ચાલો પરંપરિતતા માટેની આપણી શરત શું? 2 ક્રમયુક્ત જોડ ઓલરેડી આપણને આપેલી હશે. તો અહીંયા આપણા પાસે છે XY બિલોંગ્સ ટુ R તથા બીજી પેર શું આવશે? ચાલો બોલો. આપણે ABCનું સ્વરૂપ લેતા હતા, અહીંયા આપણે શું લઈશું? XYZ. એટલે અહીંયા આપણે લેવાનું રહેશે YZ બિલોંગ્સ ટુ R. આ તો ડાયરેક્ટ આપણે સંબંધાર પરથી લખીશું. આનો અર્થ શું થાય? ક્રમયુક્ત જોડ ક્યારે લખાય છે? જ્યારે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ, XY માટે લખું છું કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, બરાબર. અને તથા YZ માટે શું લખાશે? વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, બરાબર. હવે આપણે શું કરતા હતા? પરંપરિત માટે જે સમાન હોય છે તેને આપણે અલગ કરતા હતા, બરાબર. તો અહીંયા સમાન કોણ છે? વાય જે બુક છે તે કેવી છે? સમાન છે. એટલે વાયને દૂર કરીએ તો એના આધારે આપણે શું લખી શકીએ કે એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થશે? સમાન. એટલે અહીંયા આપણે લખીશું એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, બરાબર. હવે એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે તેને આપણે જો એટલે આપણે શું લખી શકીએ કે XZ બિલોંગ્સ ટુ R, બરાબર. તો આપણા પાસે XY બિલોંગ્સ ટુ R છે તથા YZ બિલોંગ્સ ટુ R છે. એનો ઉપયોગ કરીને આપણે શું દર્શાવ્યું? XZ બિલોંગ્સ ટુ R. એટલે કે ત્રીજી પેરને પણ આપણે આરમાં બતાવી. એટલે આપણે શું લખી શકીએ? માટે R એ પરંપરિત સંબંધ છે. ચાલો ફરીથી દાખલાનું રિવિઝન કરી લઈએ આપણે. સૌથી પહેલાં તો ગણ એ આપણને શું આપેલો છે? કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ. એટલે આપણા પાસે જેટલી પણ બુક્સ હશે તેના ગણને આપણે ગણ એ નામ આપ્યું છે. અને સંબંધ આર તમને શું આપેલો છે કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે જે 2 બુક્સ છે તેના પૃષ્ઠો કેવા હશે? સરખા હશે. તો એને આપણે ક્રમયુક્ત જોડમાં લખી શકીએ. હવે સૌથી પહેલો
સ્વવાચકતા, સ્વવાચક એટલે કે પોતે જ પોતાના સાથેનો સંબંધ, એટલે કે XX બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. હવે એક્સ વાયની જગ્યાએ અહીંયા શું આવી જશે? એક્સ આવવાનું ને, અને એક્સ ને એક્સ એ તો સરખી જ બુક છે, બરાબર, એક જ બુક થઈ. હવે એક જ બુક હોય તો એના પૃષ્ઠો પણ કેવા થવાના? સમાન થશે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે XX બિલોંગ્સ ટુ આર. માટે આપેલ સંબંધ આર કેવો છે? સ્વવાચક છે. એના પછી આપણે શું દર્શાવવાનું હોય? સંમિત સંબંધ. સંમિત સંબંધમાં આપણે શું લેવાનું હોય? સૌથી પહેલાં તો આપણને એક ક્રમયુક્ત જોડ આપેલી હોય, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લીધું કે XY બિલોંગ્સ ટુ આર છે. તો એના આધારે આપણે અહીંયા જે તમને આર આપેલો છે તે આપણે લખી શકીએ કે એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે તમે બુક્સને અદલા બદલી કરો તો એના પૃષ્ઠો અલગ થઈ જતા નથી. એટલે અહીંયા આપણે એક્સની જગ્યાએ શું લખ્યા? વાય, અને વાયની જગ્યાએ શું લખ્યા? એક્સ. એટલે વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા પણ કેવી થશે? સમાન. તો એને આપણે ક્રમયુક્ત જોડમાં લખીએ તો YX બિલોંગ્સ ટુ શું થશે? આર. માટે આર એ સંમિત સંબંધ છે. અને લાસ્ટ આપણે શું જોવાનું છે? પરંપરિત સંબંધ, બરાબર. તો પરંપરિત માટે બે ક્રમયુક્ત જોડ જોઈએ. તો આપણે દર વખતે ABC લેતા હતા, અહીંયા XYનું સ્વરૂપ છે, એટલે અહીંયા આપણે XY અને Z લઈશું. તો XY બિલોંગ્સ ટુ આર છે તથા YZ બિલોંગ્સ ટુ આર છે. આના આધારે આપણે લખવું હોય તો શું લખાય? X અને Yના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, અને આના માટે લખાશે Y અને Zના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. આપણી શરત પ્રમાણે જે સમાન હોય છે તેને આપણે દૂર કરીએ છીએ, બરાબર. એટલે અહીંયાથી આપણે વાયને દૂર કરીએ તો અહીંયા શું લખાશે? X અને Zના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. માટે ક્રમયુક્ત જોડમાં XZ બિલોંગ્સ ટુ આર થશે. આ બેનો ઉપયોગ કરીને આ ત્રીજી પેર આપણે આરમાં બતાવી, એટલે આર એ પરંપરિત સંબંધ થશે. થેન્ક યુ.